નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરશું જે મોટર પંપ સબસિડી સહાય યોજના વિશે, જે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને જે આ મોટર પંપ સબસિડી છે જે મળવાપાત્ર છે તેના વિશે આપણે માહિતી મેળવશું। તો જાણશું એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કેટલી છે અને તમે કઈ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકશો, બધી માહિતી આપણે આજના વિડીયોમાં જોશું। તો વિડીયો ચાલુ કરીએ પહેલાં એક વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને આવા જ વિડીયો બીજા પણ મળતા રહે। તો ચાલો મિત્રો, વિડીયો ચાલુ કરીએ આપણે। તો સૌપ્રથમ તમારે જવાનું છે ગૂગલ ઉપર જઈને ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત ટાઈપ કરશો એટલે પહેલી જ લિંક તમને આ મળશે, એ ઓપન કરી લેવાની છે। તમે લિંક ઓપન કરશો એટલે કંઈક આવી રીતનું તમને પેજ બતાવશે। આ રીતનું તમને પેજ આવશે એટલે તમને આ એક પોપઅપ આવશે, એને આપણે ચોકડી મારી દેવાની છે અને ત્યાર પછી આ વેબસાઇટ ખુલી જાય એટલે તમને આ રીતનું એક આ નિશાન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમને યોજના લખેલા આવશે, એ યોજના ઉપર જવાનું છે અને અહીંયા ઘણી બધી યોજના તમે જોઈ શકો, ખેતીવાડી, પશુપાલન, બાગાયત, મત્સ્ય ઉદ્યોગ। તો આપણે સૌથી પહેલાં ખેતીવાડી યોજના જે છે તેના ઉપર ક્લિક કરવાનું છે આમાં। તો આપણે એમાં ક્લિક કરી દીધું। તો હવે ખેતીવાડીની અહીંયા બધી યોજનાઓ તમને બતાવી છે, જેમાંથી આપણે આ જે મોટરવાળી યોજના છે જે સર્ચ કરવાની છે। તો મિત્રો, મારું ઇન્ટરનેટ સ્લો હતું એટલે આપણે યોજના એ બતાવતા નહોતા, પણ થોડી વાર રિફ્રેશ કર્યામાં છે હવે યોજના આપણે અહીંયા 2 યોજના જે છે ખેતીવાડીમાં તે આવી ગઈ છે। તો તમે જોઈ શકો છો આ યોજનાનું નામ જે આપણે પંપવાળી હતી તે આ છે, જે પંપ સ્ટેજ છે એમાં જ છે મિત્રો। આ યોજનામાં તમને બધી જાતની જે તમારે દવાની મોટર જે હોય છે પાણીની, તેના વિશે આ યોજના છે। તો આપણે જાણીએ સૌથી પહેલાં તેના દસ્તાવેજો કયા કયા જોશે તમારે। તો અહીંયા દસ્તાવેજ તમને લખેલા છે, એના ઉપર ક્લિક કરવાનું છે। તો જેવું તમે એના પર ક્લિક કરશો એટલે અહીંયા બધા દસ્તાવેજનું લિસ્ટ આપણે આપી દીધું છે, જેમાં એક છે સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, ત્યાર પછી દિવ્યાંગનું પ્રમાણપત્ર નકલ લાગુ પડતું હોય તો, ત્યાર પછી વન અધિકાર પ્રમાણપત્રની નકલ, ત્યાર પછી જાતિનું પ્રમાણપત્ર, ત્યાર પછી આધાર કાર્ડ, ત્યાર પછી સાધનનો ફોટો, ત્યાર પછી સાધન સાથે લાભાર્થીનો ફોટો, ત્યાર પછી RTO પાસિંગ સેન્ટ્રલ કોડ, ત્યાર પછી બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક, ત્યાર પછી ખરીદીનું બિલ, ત્યાર પછી વન અધિકાર પ્રમાણની નકલ, ત્યાર પછી 7, 12 અને 8ની નકલ। તો મિત્રો, આ એટલા દસ્તાવેજ જે છે તમારે આ યોજના માટે જરૂરી છે। હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો વધારે જાણો, અહીંથી તમે અરજી કરવી હોય તો અરજી કરી શકો છો અને વધુ માહિતી મેળવી હોય તો તમે વધુ જુઓ એના પર ક્લિક કરવાનું છે। તો આપણે વધુ જોવા ઉપર ક્લિક કરશું તો અહીંયા આપણે પંપ સ્ટેજની વધારે માહિતી આપણે અહીંયા આપેલી છે, જે આપણે વાંચશું। જેમાં માર્ગદર્શિકામાં ઓઇલ એન્જિન સહાય ધોરણ સામાન્ય ખેડૂતો માટે 3 થી 3.5 ઓપા એટલે કે આ જમીનની જે લંબાઈ છે તેની માપણી છે। તો તેમાં 75% અથવા 8,702માંથી જે ઓછું હોય તે ખર્ચ મળશે, એટલે કે સહાય મળશે। ત્યાર પછી બીજું જે છે આ જે આપણે જમીનના માપ છે આપણે તો ખબર ન હોય, એના ઉપર 75% એટલે કે 12,000 સુધીની સહાય મળશે। ત્યાર પછી 13,500 એની સહાય છે, ત્યાર પછી 13,875 સુધીની સહાય છે। એ રીતે મિત્રો તમે નિરાતે વિડીયોને સ્ટોપ કરીને આ યોજના વાંચી શકો છો। ત્યાર પછી નીચે દસ્તાવેજો તો આપણે જોઈ લીધા છે, અરજી કરવી હોય તો તમારે આના ઉપર ક્લિક કરવાનું હોય અરજી ઉપર, અને સૌથી મેઇન વસ્તુ જે તારીખ છે 16/2/26 સુધી એની છેલ્લી તારીખ છે, ત્યાર પછી તમે આ ફોર્મ ભરી નહીં શકો। તો મિત્રો, એટલું જ હતું આજના વિડીયોમાં। વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી આપજો।